દારૂ જ્યારે દૂષણ બની જાય, બુટલેગરો બેફામ બની જાય અને ગમે તેને માર મારે, પોતે ગુંડાગીરી કરે, લુખ્ખાગીરી કરે અને ત્યાર પછી સ્થાનિક લોકોને ભોગવવું પડતું હોય છે. અને હવે ભાજપના ધારાસભ્ય જ મેદાને આવ્યા છે અને તેમના વિસ્તારમાં ચાલતા આ દેશી વિદેશી દારૂના અડ્ડા અને નશાકારક પદાર્થો છે તેનું વેચાણ બંધ કરાવો તેવી ચીમકી આપી છે. આ મામલે તેમણે શું કહ્યું છે તેની જ વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ગુજરાતમાં અલગ અલગ થાણા વિસ્તારમાં એવી કોઈ જગ્યા બાકી નહીં હોય જ્યાં વિદેશી દારૂ કે પછી દેશી દારૂ કે અન્ય નશાકારક પદાર્થો છે તેનું વેચાણ છે તે ખાનગી રાહે નહીં થતું હોય અને કેટલાક કિસ્સામાં સ્થાનિક પોલીસ છે તેને તેની માહિતી રહેતી હોય છે, જિલ્લાની એજન્સીઓને પણ તેની માહિતી રહેતી હોય છે, પરંતુ રહેમ રાહ હોય છે અને મામલો છે તે યારીદારીનો હોય છે, લેતી દેતીનો પણ કેટલાક કિસ્સામાં મામલો હોય છે. અને તેના કારણે જ્યારે આ દારૂનું વેચાણ છે તે દૂષણ બની જાય અને બુટલેગરો બેફામ બની જાય, ત્યાર પછી ત્યાંના સ્થાનિકો છે તેમણે અનેક પ્રકારની પીડા યાતના ભોગવવી પડતી હોય છે. બુટલેગરોની દાદાગીરી, લુખ્ખાગીરી છે તે પણ તેમણે સહન કરવી પડતી હોય છે અને જ્યારે તે પોલીસ સ્ટેશન પહોંચે છે તે સમયે આ પોલીસવાળા છે તે પણ આ પીડિતો છે તેમને રફે દફે કરી દેતા હોય છે. અને કેટલાક કિસ્સામાં જ્યારે પોલીસ પાસે મામલો સામે આવે ત્યારે પોલીસ છે તે દેખાડા ખાતર ફરિયાદ દાખલ કરી દે છે, જેથી કરીને કોઈ એલિગેશન ન થાય. આ પણ એક પોલીસ છે તે સિસ્ટમનો ઉપયોગ કરતી હોય છે. એક ઘટના અમરેલીના ઘારીમાંથી સામે આવી છે. આ ઘારી વિસ્તારમાં જે બુટલેગરો છે તે બેફામ બન્યા છે, દેશી વિદેશીનું દારૂ પણ વેચતા હોય છે અને તે પીને બે ખેડૂતોને મારવામાં આવ્યો અને ત્યાર પછી મામલો હવે બીચક્યો છે. અને ધારીના જે ભાજપના ધારાસભ્ય છે જેવી કાકડિયા તે આ મામલે મેદાને આવ્યા છે. સ્થાનિકોએ પણ આક્રોશ વ્યક્ત કર્યો છે. માગણી એટલી છે કે ધારાસભ્ય આમાં પૂરો રસ લઈને તો દારૂ બંધ થઈ જાય અને આને પાસાની સજા થવી જોઈએ. અને જો આને સજા નહીં થાય ને તો આવા બુટલેગરો, આવા દારૂડિયા ઘણાય નીકળશે બારા અને લોકોને ધારીમાં જો અમારા પરામાં હેરાન કર્યા હોય. મારે આમાં એક જે બોલું આવ્યો છે, બોલું કોમેન્ટ આવી છે. કોમેન્ટમાં એવું કે વેકરિયાપરાના ખેડૂતો માથે એ કે જો આવી રીતે થતું હોય તો અમારા ગામડાના ખેડૂતોની શું દશા થાય. વેકરિયાપરા તો કે મિની ગાંધીનગર ગણાતું હોય અને એમાં જો આવી સજા આવી રીતે થતા હોય, લોકોને હેરાન કરતા હોય, મારતા હોય તો અમારા ગામડાવાળા ખેડૂતોને શું કરવાનું? એટલે આમાં ધારાસભ્ય અને તંત્ર બધાય જો એક થઈ અને હિંમત કરે, મહેનત કરે ને તો બધું બંધ થઈ જાય. અત્યારે પ્રેમપરાની અંદર જે ગાડીઓ પડી હોય, ગાડી ઉપર જુદી જુદી બ્રાન્ડની ઓલી બોટલો પડી હોય અને ત્યાં દારૂડિયા દારૂ પીવે, ત્યાં પાણીના ઓલા કેરબા પડ્યા હોય એટલે એ પાણી નાથી પીવે, દારૂ નાથી પીવે, પેલું શું કહેવાય દારૂ વાળે ખાઈ શું કહેવાય બાઇટિંગ, એ બાઇટિંગ નાથી એને મળી રહે. એટલે આટલું છેલ્લા 4 વર્ષથી ધારીની અંદર ખૂબ વધી ગયું છે. પેલા નહોતું, અમારા પરામાં નહોતું, અમારા પરામાં કોઈ હિંમત નહોતા કરતા, તો અમારા પરામાં શું કરવાને આ થાય છે. એટલે અમારી ફક્ત એટલી માંગણી છે કે આને પાસાની સજા થવી જોઈએ. નગરપાલિકા ધારીની હદમાં જે દારૂનું વેચાણ કાયમી ધોરણે બંધ કરાવવા બાબત જય ભારત સાથ વિનંતી અમે નીચે સહી કરનાર નગરપાલિકા કચેરી ધારીના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તરફથી હાલના આવેદન પત્રનું આપનું ધ્યાન દોરી વિનંતી કરીએ છીએ કે ધારી શહેર અને ધારી શહેરના આજુબાજુના પરા વિસ્તારો દેશી તેમજ વિદેશી દારૂનું ખુલ્લેઆમ બુટલેગરો દ્વારા વેચાણ થઈ રહ્યું છે અને જાહેરમાં દેશી તેમજ વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવતું, જેથી આમ સામાન્ય પ્રજાના ઉપર ખૂબ ખરાબ અસર થઈ રહી છે. અસામાજિક તત્વો દારૂ પી અને જાહેરમાં દંગલ કરી અને સામાન્ય લોકો સાથે મારકૂટ કરી લૂંટફાટ કરવી દિન પ્રતિદિન સામાન્ય બનતું જાય. અસામાજિક તત્વો એટલા ક્રૂર બનેલ છે કે તેમની સામે સામાન્ય કોઈ માણસ ફરિયાદ કરવાની પણ હિંમત કરતો નથી. ગઈકાલ તારીખ 11/6 સાંજે 5 વાગે જે ખેડૂતો નનુભાઈ અને એના ભાઈ અરવિંદભાઈ બંને એના ખેતરમાં ખેતી કામ કરતા હતા ત્યારે અસામાજિક તત્વો દારૂ પી અને આ બંને ખેડૂતોને ખૂબ જ માર્યા છે. અને આ ગુંડા તત્વોને તાત્કાલિક જેલ હવાલે કરી અને કાયદેસરના પગલાં લેવા માટે અમે આજે આવેદનપત્ર મામલતદાર ઓફિસે માનનીય માજી ધારાસભ્યો નલિનભાઈ, માનનીય મનસુખભાઈ, માનનીય અમારા જિલ્લા પંચાયતના સભ્ય ખોડા કાકા બધા સાથે મળીને વેકરિયાપરાના તમામ આગેવાનો અને તમામ ગામના જનોને આજે દેશી દારૂના અડા જે ધારીમાં છે એનું અને ખેડૂતોને જે ખોટી રીતે માર્યો છે આ બંનેનું અસામાજિક તત્વો ઉપર તાત્કાલિક પગલાં લઈ
અને જેલ હવાલે કરવા માટેની આજે આવેદનપત્ર આપેલ છે. સાહેબ, ધારી સિવાય આખી વિધાનસભામાં દારૂની રેલમ છેલમ છે. આખી વિધાનસભામાં પગલાં લેવાશે ને? આખા અત્યારે જે ડીએસપી ને કીધેલું છે, કાલે સાંજે બનાવ બન્યો ત્યારથી કે તાત્કાલિક પગલાં લઈને બંધ થવું જોઈએ, એના માટે આજે ડીએસપી સાહેબને કાલ રાત્રે જ કીધેલું. કયા પ્રકારના પગલાં લેવાશે? શું માંગ? દારૂના આડા બંધ કરવા જોઈએ. જી. આવેદનપત્રમાં જણાવેલી બાબતો અન્વયે સરકારશ્રીના નિયમ જે ગેરકાયદેસર અથવા નિયમ વિરુદ્ધ કાર્યવાહી કરનારા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે એની ખાતરી આપું છું. આભાર સાહેબ, આભાર. આમ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જેવી કાકડિયા તેમના વિસ્તારમાં ચાલતા દારૂ કે અન્ય નશાકારક પદાર્થોના અડ્ડા છે તે બંધ કરવા માટે તેમણે ડીએસપીને કહ્યું છે અને જે પ્રકારે મામલો સામે આવ્યો છે તેણે પણ અત્યારે ત્યાં ગરમાગરમી ઊભી કરી છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.